તો આ આપણું સ્વાધ્યાય 2.2 એનો ક્વેશ્ચન નંબર 2 છે. ઓકે, આ તો ઉદાહરણ છે, પણ હવે ક્વેશ્ચન 2 સ્ટાર્ટ થશે. વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, 100% પરીક્ષામાં હશે જ દાદા. એટલે હવે ખાસ ધ્યાન રાખજો. જો આપેલું શું હશે, તો અહીંયા રકમમાં આપણને બે વસ્તુ આપી, એક શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમ. આ બે વસ્તુ આપી. શૂન્યનો સરવાળો કેટલો છે -3 અને શૂન્યનો ગુણાકાર કેટલો છે 2 છે. મતલબ કે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આ બે વસ્તુ આપી દીધી છે. શોધવાનું શું છે, તો તેવી દ્વિઘાત બહુપદી મેળવો. આપણે શું કરવાનું છે, દ્વિઘાત બહુપદી મેળવવાની છે. ક્લિયર છે? ચલો, કેવી રીતે મેળવશું, તો એ પહેલા થોડી થિયરી યાદ રાખી દો. ડન? શું યાદ રાખજો, દ્વિઘાત બહુપદી મેળવવી. કોની ઉપરથી? શૂન્યનો સરવાળો. તમને આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો આપી દીધો છે, શૂન્યનો ગુણાકાર પણ આપી દીધો હશે, આલ્ફા ગુણ્યા બીટા. આ બે કિંમતો તમને આપી દીધી હશે. શોધવાનું છે દ્વિઘાત બહુપદી. આની બંને ઉપર, આ બંને ઉપરથી આપણે શું મેળવવી છે, દ્વિઘાત બહુપદી મેળવવી છે. દ્વિઘાત બહુપદી મેળવો. આવું જ્યારે કે ને લાલા, ત્યારે એક સૂત્ર યાદ રાખજો. દ્વિઘાત બહુપદી p of x બરાબર શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી જો દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો એ માટે સૂત્ર છે, આ ખાસ યાદ રાખજો. p of x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. ઓહો, તમને લાગ્યું આ સર આ તો યાદ ના, કઈ નથી લાલામાં. જો p of x બરાબર k, હવે k શું, જ્યાં k એ પણ કીધું, જ્યાં k બરાબર શૂન્યતર સંખ્યા, એટલે k ની કિંમત કંઈ પણ હોઈ શકે છે, 0 સિવાય. 0 નહીં હોવી જોઈએ, કારણ કે 0 તો ભાઈ ટર્મ્સ જ બધું થઈ જાય, 0 થઈ જાય. હા, એટલા k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ. એક વાર સરવાળો લખવાનો છે અને એક વાર ગુણાકાર પ્લસ ગુણાકાર છે, બીજું કંઈ નથી. 2-3 વાર લખ, યાદ રાખી દે. k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. યાદ રહે કે ના રહે? આ યાદ રહી જશે. હવે ઓકે, તો આને પહેલા તો યાદ રાખી દે, આની જરૂર પડશે. હવે કેવી રીતે દાખલો કેવી રીતે ગણવાનો છે, અહીંયા આવી જજો. અહીંયા આપણને પહેલા દાખલો રહી ગયો છે, અહીંયા આવી જાઓ. શૂન્યનો સરવાળો કેટલો છે, -3 અને ગુણાકાર કેટલો છે, ગુણાકાર છે 2. શૂન્યનો સરવાળો -3, ગુણાકાર 2 છે. તો હવે જો પહેલા તો લખી દેવાનું કે અહીં શૂન્યનો સરવાળો, પહેલી જે કિંમત છે સરવાળો છે, તો શૂન્યનો સરવાળો કીધો છે -3. એનો મતલબ આલ્ફા પ્લસ બીટા, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, એની કિંમત આપી દીધી -3. ઓકે, ત્યારબાદ શૂન્યનો ગુણાકાર એ આપી દીધો છે આપણને 2, એટલે કે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત આપણને આપી દીધી છે 2. બે વસ્તુ આપી દીધી છે, બરાબર. હવે શું કરવાનું, તો એવી દ્વિઘાત બહુપદી તો આપણને ખ્યાલ છે કે જો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય તો માગેલ દ્વિઘાત બહુપદી કેવી રીતે મેળવી છે, તો સૂત્ર છે p of x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ગુણ્યા બીટા. બસ. હવે તારે લાલા શું કરવાનું છે, જો આ સરવાળો છે ને માઇનસ, જો સરવાળાની કિંમત કેટલી માઇનસ, તો આ કિંમત અહીંયા મૂકવાની, જસ્ટ માઇનસ. હવે જો બીજું આ ગુણાકાર ક્યાં મૂકવાનો, અહીંયા. આ બે કિંમત મૂકી દો એટલે થઈ ગયો જવાબ. લાવીએ k કૌંસમાં x² માઇનસ સરવાળો આલ્ફા વત્તા બીટા કેટલા આવે, -3. તો હું અહીંયા કીધું -3 પાછળ x વત્તા ગુણાકાર કેટલો આવે, ગુણાકાર આપે 2, લખી દીધું. હવે અહીંયા થઈ જશે k કૌંસમાં x² માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ થઈ જશે 3x પ્લસ 2. ડન. હવે k ની કિંમત તો શૂન્ય છે, k ની કોઈ પણ કિંમત માટે આ બહુપદી સાચી છે. k બરાબર હું 1 મૂકી દઉં, કોઈ પણ કિંમત માટે, 0 નહીં, ખાલી 0 નહીં, બાકી k ની કોઈ પણ કિંમત માટે માગેલ બહુપદી સાચી છે. ઓકે, તો હવે હું શું કરું છું, k બરાબર ખાલી 1 લઈ લઉં, તો 1 લઉં તો p of x બરાબર ફાઇનલ આન્સર શું આવી ગયો, x² પ્લસ 3x પ્લસ 2. તમને લાગે સર k બરાબર 2 લઉં ને જવાબ, તો પણ એ સાચી જ બહુપદી છે. k ની કિંમત 0 સિવાય કોઈ પણ કિંમત મૂકશો એ જવાબ તો સાચો જશે. ડન. હવે નેક્સ્ટ દાખલો કરીએ. ઉતરી ગયું દિમાગમાં, તો સિમ્પલ છે, ખાલી એક સરવાળો આલ્ફા વત્તા બીટા આ જે દેખાય એ અને આ ગુણાકાર, આ બંને કિંમતો ખાલી સૂત્રમાં મૂકવાની છે, એટલે આન્સર. હવે જો અહીંયા શું કીધું છે, જેના શૂન્યનો સરવાળો આપ્યું છે 1, ગુણાકાર આપ્યું છે 1, તો સરવાળો પણ 1 અને ગુણાકાર પણ 1 આપ્યો છે. તો પહેલા તો આપણે શું કરીશું, લખી દઈશું. શું કરીશું, અહીંયા લખી દેવાનું. શું લખવાનું, શૂન્યનો સરવાળો,
સરવાળો કેટલો આપ્યો છે તો કે 1. ડન. એનો મતલબ કે આલ્ફા વત્તા બીટાની કિંમત આપી છે 1. શૂન્યનો સરવાળો 1 આપ્યો છે. ત્યારબાદ શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકાર, તો શૂન્યનો જે ગુણાકાર છે એ પણ આપણને આપ્યો છે 1. એનો મતલબ આલ્ફા પ્લસ બી, સોરી ગુણાકાર છે ને, ગુણાકાર છે, તો આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા ગુણ્યા બીટા કેટલો છે એ પણ 1 છે. આ બંને કિંમત સૂત્રમાં મૂકવાની છે. સૂત્ર શું છે કે ભાઈ પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા. ડન. આ થઈ ગયું. આમાં કિંમતો મૂકો તો ચલો કે એક્સ સ્ક્વેર, અહીંયા આલ્ફા વત્તા બીટા કેટલા 1 છે, તો અહીંયા થઈ ગયું 1x વત્તા આલ્ફા ગુણ્યા બીટા, એનો ગુણાકાર પણ કેટલો આવે 1, તો મૂકી દીધી કિંમત, આવી ગયો જવાબ આપણો. હું આને a k બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1. હવે k ની કોઈ પણ કિંમત લઈ શકાય, આપણે અત્યારે 1 લઈ લઈએ, તો k બરાબર 1 લઈએ, k બરાબર 1 માટે p ઓફ x બરાબર x સ્ક્વેર માઇનસ x પ્લસ 1. આ આપણી માગેલ દ્વિઘાત બહુપદી છે, આપણો આન્સર છે. આવડે કે ના આવડે? એકદમ સરળ છે. ખાલી ને ખાલી યાદ શું રાખવાનું છે? યાદ આ સૂત્ર રાખવાનું છે. સૂત્ર ના આવડે તો ધંધે લાગી જઈશું પહેલા. આપણા 2 માર્ક્સ ગયા. સૂત્ર તો યાદ રાખવું જ પડશે. ચાલો આગળ વધીએ. હવે જો અહીંયા શું કીધું છે? શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે? 4 આપ્યો છે. અને ગુણાકાર કેટલો આપ્યો છે? 1 આપ્યો છે. શૂન્યનો સરવાળો કેટલો? 4. ગુણાકાર કેટલો? 1. આવડે કે ના આવડે? હવે તું આ દાખલો જાતે કરજે. હું તને આ દાખલો હોમવર્કમાં આપું છું. ઓકે, અને તું મને કમેન્ટમાં જણાય કે જો શૂન્યનો સરવાળો 4 હોય અને ગુણાકાર 1 હોય તો દ્વિઘાત બહુપદી કઈ હશે? એ દ્વિઘાત બહુપદી તું કમેન્ટ મને કરજે. લાવ તું કમેન્ટ નથી કરતો. જો કમેન્ટ ની મજા ના આવે યાર. કમેન્ટ નહીં કરતો એનો મતલબ કે તે વિડીયો નથી બરાબર જોયો. ઓકે, હોમવર્ક તે બરાબર કર્યું નથી એટલે તકલીફ પડી રહી છે. તો પહેલી વસ્તુ કે 4 1 જે છે એની દ્વિઘાત બહુપદી મેળવ અને મને કમેન્ટમાં જણાય કે આની દ્વિઘાત બહુપદી શું હશે. ઓકે, ચલો આગળ વધીએ. ઈ જ છે એટલે હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા શૂન્યનો સરવાળો 0 છે. હા, અને ગુણાકાર છે વર્ગમૂળમાં 5. સર ગુણાકાર છે વર્ગમૂળમાં 5, તો ગભરાવાનું નથી. વર્ગમૂળ જોઈને ટેન્શનમાં ના આવ્યો. આ શું આવી ગયું? ચલો દાખલો કરીએ. અહીંયા શું છે? શૂન્યનો સરવાળો કેટલો છે? શૂન્યનો સરવાળો, તો આ જે શૂન્યનો સરવાળો છે ને એ લાલા 0 આપે છે. કેટલો આપે છે? 0. એનો મતલબ કે આલ્ફા વત્તા બીટાની કિંમત આપી છે આપણને 0. અને ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર જે છે એ આપી દીધો છે વર્ગમૂળમાં 5. આનો મતલબ એ થયો કે આલ્ફા ગુણ્યા બીટા એ આપી દીધું છે વર્ગમૂળમાં 5. બે વસ્તુ લખી દીધી. હવે શું કરવાનું? હવે આપણે સૂત્ર લખીશું. હવે શું કરીશું? આપણું સૂત્ર શું છે કે p ઓફ x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર લખી દીધું. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. ડન. હવે અહીંયા ધ્યાન આપો. k એમ 9 અહીંયા આવશે x સ્ક્વેર. શૂન્યનો સરવાળો, સરવાળો તો 0 આપ્યો છે તો મૂકી દે લાડવો, મૂકી દીધો, વત્તા ગુણાકાર કેટલો છે કે વર્ગમૂળ 5, તો અહીંયા લખી દો વર્ગમૂળમાં 5. ડન. ચલો k x સ્ક્વેર. હવે 0 ગુણ્યા કંઈ પણ કરીએ તો આ તો શું થઈ જાય? આ તો 0 થઈ જાય, તો આ તો ટર્મ્સ ગયું, વત્તા વર્ગમૂળમાં 5. હવે k ની કિંમત 1 લઈ લઈએ એટલે આપણો જવાબ આવી જશે. ચલો k બરાબર 1 લે, k બરાબર 1 માટે p ઓફ x બરાબર ફાઇનલ આપણો જે આન્સર છે એ છે x સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 5. ચકાચક ને લાલા, એકદમ ઉગરા જેવું થઈ ગયું સાહેબ. હવે જો આગળ, જો અત્યાર સુધી તો છેદમાં કઈ રકમ આવી નથી એટલે વાંધો આવતો નથી. છેદમાં કંઈક આવી ગયું ને તો થોડી તકલીફ પડી શકે. જો હવે શું કરવાનું? આવી ગયું લાલા. જો 1/4 શું આપ્યું છે? 1/4. અને એટલે શૂન્યનો સરવાળો છે એ આપી દીધો છે 1/4 અને શૂન્યનો ગુણાકાર છે એ આપી દીધું છે માઇનસ. બે વસ્તુ આપણે આપી દીધી છે, શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. અને મેળવવું છે આપણું દ્વિઘાત બહુપદી. લાલા દ્વિઘાત બહુપદી મેળવવું છે તો શું કરીશું? પહેલા તો રકમ લખી દેવાની કે અહીં સર અહીં શૂન્યનો સરવાળો, અહીંયા ધ્યાન આપજો ખાસ, શૂન્યનો સરવાળો ઓકે એ આપી દીધો છે 1/4. અહીંયા સ્કીપ ના કરતો લાલા, જો નહીતર ખબર નહીં પડે. આલ્ફા વત્તા બીટા સરવાળો છે કેટલો છે? 1/4. ઓકે સર. ગુણાકાર કેટલો છે? તો ગુણાકાર છે માઇનસ શૂન્યનો ગુણાકાર, તો લખવું પડશે ને શૂન્યનો ગુણાકાર. કોનો ગુણાકાર? તો કે શૂન્યનો ગુણાકાર કેટલો આપ્યો છે? તો શૂન્યનો ગુણાકાર છે -1 છે. એનો મતલબ આલ્ફા ગુણ્યા બીટા આપણને આપી દીધું છે -1. ડન. હવે શું કરીશું? હવે આપણે સૂત્ર લખીશું. સૂત્ર શું છે?
સૂત્ર છે આપણું પી ઓફ એક્સ બરાબર કે કૌંસમાં એક્સ સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા લખી દીધું. હવે આમાં કિંમત મૂકી જો સરવાળો જો અહીંયા જો એક્સ આલ્ફા વત્તા બીટા કેટલા છે આલ્ફા વત્તા બીટા 1/4 તો અહીંયા લખી દે ને 1/4 ગુણાકાર કેટલો -1 અહીંયા લખી દો -1 ચાલો તો p ઓફ x બરાબર કે અહીંયા તો છે x સ્ક્વેર માઈનસ આલ્ફા વત્તા બીટા કેટલા છે 1/4 તો અહીંયા આવશે 1/4x વત્તા અહીંયા ગુણાકાર કેટલો છે ગુણાકાર છે -1 તો હું લખી દઉં -1 કૌંસ હવે શું જો પહેલા તો પેલો પાછળ વાળું માઈનસ હટાવી દો અહીંયા થઈ જશે x 1x/4 અહીંયા થઈ ગયું -1 હવે શું કર હવે લાલા અહીંયા આના છેદમાં 4 છે એનો મતલબ આપણે લસા 4 લેવો પડશે જો બધી વસ્તુ અહીંયા દર્શાવવાની કઈ નથી પેલા સમજાવી દીધું રકમ આવું છું આ સમજાવું છું અહીંયા નથી કઈ કરવાનું જો અહીંયા આપણી પાસે x સ્ક્વેર છે ડન બાજુમાં છે x/4 અને અહીંયા છે -1 અહીંયા ધ્યાન આપજો હવે શું કરવાનું જો આના છેદમાં કઈ નથી તો કે 1 આના છેદમાં કઈ નથી તો કે 1 હવે શું મારે લસા સરખો કરવો છે મારે બધાના છેદ સરખા તો મારે અહીંયા 4 લાવવા પડે તો 4 લાવવા પડે અહીંયા 4 વડે ગુણવા પડે अपना पप्पा का तो रूल नहीं है भाई नीचे 4 वडे गुणो तो ऊपर पण 4 वडे गुणो पड़े હવે બરાબર છે હવે અહીંયા તો 4 છે અહીંયા કઈ ગુણવાની જરૂર નથી અહીંયા 4 નથી તો અહીંયા 4 ગુણો હા અગેન ઉપર પણ ગુણવો પડશે અહીંયા ના લાલા તો હવે શું થાય છે જો આ થઈ ગયું તારું 4x નો વર્ગ છેદમાં 4 અહીંયા થઈ ગયું -x/4 અહીંયા થઈ ગયું 4/4 ઓકે ડન હવે શું કરીશું હવે જો તું લાલા છેદ સરખો થઈ ગયો છેદ સરખો હોય તો છેદ લખી દેવો હા છેદ સરખો હોય તો છેદ લખી દેવો છેદમાં કેટલા થઈ ગયા 4 તો અહીંયા 4 આવશે છેદ સરખો થઈ ગયો બધાનો 4 4 4 તો છેદ સરખો થઈ ગયો છેદ લખી દીધો ઉપરની રકમ એમને 4x નો વર્ગ - x - 4 આ આપણો જવાબ આવશે પણ અહીંયા આ બધી પ્રોસેસ ગુણાકારની અહીંયા કરવાની જરૂર નથી જો આપણે અહીંયા સમજી લીધું કે કેવી રીતે થયું હવે હું શું કહું છું શોર્ટમાં યાદ રાખો જ્યાંના છેદમાં 4 છે આના છેદમાં 4 તો ત્યાં 4 વડે નહીં ગુણીએ જેના છેદમાં કંઈ નથી ને જેના છેદમાં અહીંયા કંઈ નથી તો ત્યાં 4 વડે ગુણી નાખો તો 4 વડે ગુણી નાખી તો જો શું થાય x ના વર્ગના છેદમાં કંઈ નથી તો 4x નો વર્ગ અહીંયા તો છે તો અહીંયા ગુણવાની જરૂર નથી આના છેદમાં નથી તો અહીંયા 4 વડે ગુણી દો અને છેદમાં 4 ડાયરેક્ટ ઓકે આટલા 2-3 સ્ટેપ્સ આપણે ઉડી જશે સમજ પડી કે નહીં શું યાદ રાખવાનું કે જેના છેદમાં 4 નથી ત્યાં 4 વડે ગુણી દો જેટલો લસા થતો એટલા વડે ગુણી દો તો ગુણી દીધા આપણે 4 લસા થતો તો 4 વડે ગુણી દીધા તો આવું થયું હવે ધ્યાન આપો આ k ની કિંમત 4 લઈ લો તો આ 4 4 ઉડી જાય કે ના ઉડી તો હવે અહીંયા શું કરું છું આ p ઓફ x છે k ની કિંમત 4 લઈ લો k ની કિંમત કેટલી લઉં 4 તો p ઓફ x બરાબર 4 કૌંસમાં 4x નો વર્ગ -x - 4 છેદમાં 4 તો 4 4 ઉડી ગયા તો ફાઇનલ આપણો જે આન્સર આવી ગયો ફાઇનલ આન્સર આપણે બહુ બધી હશે p ઓફ x બરાબર 4x નો વર્ગ -x - 4 આ આપણો આન્સર છે ફાઇનલ આન્સર છે ડન આવી રીતે જો આમાં ના ખબર પડે તો આ રીતે જઈ શકાય છે આ કોઈ પ્રોબ્લેમ નથી આમાં પણ એટલું ધ્યાન રાખવાનું જેના છેદમાં કોઈ રકમ ન હોય અહીંયા જો અહીંયા કઈ નતું 1 હતું 4 વડે ગુણે અહીંયા ગુણા ભાગાકારમાં કઈ નતું 4 વડે ગુણી દીધા હજુ બીજા દાખલા કરીએ એટલે ક્લિયર થજો અહીંયા જરા અહીંયા 1 - 1/4 1/4 છે ડન શૂન્યનો સરવાળો શું શૂન્યનો સરવાળો -1/4 ગુણાકાર 1/4 સર 1/4 હા ચલો અહીંયા અહીં શું આપ્યું અહીં શૂન્યનો સરવાળો શું આપ્યો છે શૂન્યનો સરવાળો તો શૂન્યનો સરવાળો જે છે એ છે લાલા -1/4 એનો મતલબ કે આલ્ફા વત્તા બીટાની કિંમત છે -1/4 ડન લાલા હવે અહીંયા શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો ગુણાકાર જે છે એ તમને આપી દીધું છે 1/4 એનો મતલબ આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/4 ડન આટલું થઈ ગયું હવે લખીશું સૂત્ર લાલા સૂત્ર શું છે તો સૂત્ર છે સર p ઓફ x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા સૂત્ર બરાબર લખી દે બેટા થઈ ગયું હવે અહીંયા ધ્યાન આપો હવે આ બંને કિંમત આમાં મૂકી દઈએ ચાલો તો અહીંયા કે એમ ના એમ x સ્ક્વેર માઈનસ આલ્ફા વત્તા બીટા શું આપ્યું છે આલ્ફા વત્તા બીટા -1/4 છે તો અહીંયા -1/4 લખી ચલો એક સ્ટેપ વધારે લખીએ -1/4 અહીંયા 1/4 હવે જો આ માઈનસ માઈનસ ઉડી જશે માઈનસ માઈનસ પ્લસ હશે ઓકે ડન લાલા ચલો x નો વર્ગ અહીંયા થઈ જશે પ્લસ 1/4 1/4x પ્લસ 1/4 હવે મેં શું કીધું હતું લાલા કે જેના છેદમાં ન હોય ત્યાં ગુણવાનું આના છેદમાં 4 છે કઈ વાંધો નથી આના છેદમાં 4 છે કઈ વાંધો નથી અહીંયા નથી લસ અહીંયા તો ત્યાં 4 વડે ગુણી દો તો k કૌંસમાં 4x નો વર્ગ બાકી કઈ નહીં 1x
+1 છેદમાં +4 ડન. ઓકે, હવે આ કેવી રીતે થાય છે મેં સમજાવી દીધું છે એટલે નથી સમજાવતો. હવે k ની કિંમત 4 લઈ લો, k બરાબર 4, k બરાબર કેટલા 4, તો k બરાબર 4 લઈ લઈશું એટલે p ઓફ x બરાબર આ 4 ઉડી જશે. લખીએ ચલો, ના ખ્યાલ આવે તો, લાલાને ના ખબર પડે એવું તો ચાલે જ નહીં, છેદમાં 4. હવે આ 4 ઉડી ગયા તો ફાઇનલ આન્સર શું આવ્યો? ફાઇનલ આન્સર આવ્યો 4x નો વર્ગ વત્તા x વત્તા 1. આ આપણો જવાબ. ડન. સમજણ પડે છે ને? મજા આવતી છે લાલા. આવે ના ચો લ્યા. હા, ચાલ હવે જો આગળ. હવે શું છે? આ આપણો છેલ્લો દાખલો છે. ફાઇનલી આપણું સ્વાધ્યાય 2.2 પૂરું થઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજે. ટન ઘંટી વગાડજે જેથી મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. ઓકે, હવે શું છે જો અહીંયા તકલીફ શું છે? આ વર્ગમૂળ જુઓ ને તમે, એટલે પહેલા તો ટેન્શન આવી જાય. આ વર્ગમૂળ કઈ નથી. જો શૂન્યનો સરવાળો આપ્યો છે, વર્ગમૂળ આપ્યો છે, ગુણાકાર આપ્યો છે 1/3. ઓકે સાહેબ, ડન છે. હા, તો પહેલું કામ આપણે શું કરીશું? પહેલું કામ કે અહીં શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો કેટલો આપ્યો છે લાલા? તો કે સર વર્ગમૂળમાં 2 આપ્યો છે, લખી દીધો. આનો મતલબ કે સર આલ્ફા વત્તા બીટાની કિંમત છે વર્ગમૂળમાં 2. ઓકે સર, ડન. ચલો હવે શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર છે 1/3. એનો મતલબ સર થાય કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/3. ઓકે સર, સમજણ પડી ગઈ. જે આપી લખી દીધું છે તમે. ઓકે, હવે શું કરો? હવે લાલા તારે સૂત્ર લખવાનું. શું લખવાનું? સૂત્ર શું છે કે p ઓફ x બરાબર k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા x વત્તા આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર યાદ રાખવાનું છે. યાદ રહી ગયું લાલા? હવે શું કર? આ બધી કિંમત આમાં મૂકી દે. જો સરવાળો આલ્ફા વત્તા બીટા દેખાય, અહીંયા લખવાનું વર્ગમૂળમાં 2. ગુણાકાર દેખાય ત્યાં લખવાનું 1/3 લખી દે. ચલ, p ઓફ x બરાબર k, અહીંયા આવશે તારો x નો વર્ગ, અહીંયા સરવાળો કેટલો? વર્ગમૂળમાં 2. ચલો વર્ગમૂળમાં 2x. ગુણાકાર કેટલો? 1/3, અહીંયા લખી દે 1/3. હવે લાલા ધ્યાન આપજે, અહીંયા છેદમાં કેટલા દેખાય? સર 3. તો મેં શું કીધું? જેના છેદમાં 3 નથી ત્યાં 3 વડે ગુણી દે. ચાલ, અહીંયા કઈ નથી છેદમાં, કઈ નથી, 1 છે તો ત્યાં 3 ગુણવાના છે. તો અહીંયા હું કરી દઈશ 3x નો વર્ગ, આ 3 અહીંયા ગુણી દઈશું એટલે થઈ જશે 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 છેદમાં લસા કેટલો છે? 3. ઓકે, ડન થઈ ગયું. હવે k ની કિંમત તું લાલા 3 લઈ લે, 3 જતા રહે. ડન. હવે જો k ની કોઈ પણ કિંમત માટે બહુપદી સાચી છે. જરૂરી નથી કે હું 3 લઉં, હું 1 લઉં તો એ સાચો જવાબ, 2 લઉં તો એ સાચો જવાબ, 3 લઉં તો એ સાચો જ. ઓકે, તો પણ 3 ઉડે છે એટલે k ની કિંમત આપણે 3 લઈ લઈએ. હા, માટે p ઓફ x બરાબર 3 કૌંસમાં 3x નો વર્ગ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 છેદમાં 3 દેખાય, 3 ગયા તો p ઓફ x બરાબર 3x નો વર્ગ 3 વર્ગમૂળમાં 2x પ્લસ 1. આ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે લાલા. ઓકે, સમજણ પડે કે નહીં? બસ આવી રીતે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પરથી કઈ બહુપદી લાયા? તો એ દ્વિઘાત બહુપદી મેળવી છે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજે. આવી જ મજા આવવાની છે. દરેક ચેપ્ટર કરાવીશ અને એક એવું નહીં કે ભાઈ આપણે 2-3 ક્વેશ્ચન્સ કર્યા, દરેક ક્વેશ્ચન સમજાવીશ. દરેક ચેપ્ટર એ પણ ફ્રી ઓફ કોસ્ટ, આપણે કોઈ પણ પ્રકારની ફીસ લેવાની નથી. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજે અને તારા મિત્રો સાથે પણ શેર કરી દેજે. ફટાફટ 1k સબસ્ક્રાઇબર આપણે કરવાના છે. 500 સુધી પહોંચી ગયા છીએ, જલ્દી પહોંચીશું 1k સુધી. અને આવી જ રીતે તમે સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ.